જય શ્રી કૃષ્ણ। જન્માષ્ટમીનો ઉત્સવ ગયા પછી હવે રાધાષ્ટમી આવે છે। ભાદરવા સુદ આઠમના દિવસે રાધાષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવે છે। અને જેમ બધા ઉત્સવોમાં જેમ કે મહાપ્રભુજીનો ઉત્સવ આવતો હોય તો એમની વધાઈ બેસે, ગુસાઈજીનો ઉત્સવ આવતો હોય તો એમની વધાઈ બેસે, અને જન્માષ્ટમીની વધાઈ તો 1 મહિના પહેલાં બેસી જતી હોય છે। જ્યારે રાધાષ્ટમીની વધાઈ ભાદરવા સુદ એકમથી ચાલુ થાય છે, એટલે કે 8 દિવસની વધાઈ બેસે છે। અને ભાદરવા સુદ એકમથી દરરોજ જે એની જે અષ્ટ સખીઓ છે રાધાજીની, એ અષ્ટ સખીઓના જે પ્રાકટ્યોત્સવ પણ મનાવવામાં આવે છે। અને એ જે સખીઓના દરરોજ એક સખીઓના જે પ્રાકટ્યોત્સવ હોય છે, તો એ ભાવથી દરરોજ કોઈને કોઈ નિત્ય શૃંગાર, ભોગ તથા કીર્તન નવા નવા આવતા હોય છે। आज बधाई हे बरसाने कुंवर किशोरी, जन्म लियो हे सब लोकन बजे निशाने, आज बधाई हे बरसाने। હવે આપણે જેમ વાત કરી કે મહાપ્રભુજી, ગુસાઈજી, ઠાકોરજીની એ બધી વધાઈ અલગ અલગ દિવસ પ્રમાણે બેસતી હોય છે। તો હવે એવું થાય કે ભાઈ રાધાષ્ટમીની વધાઈ કેમ ખાલી 1 અઠવાડિયા માટે જ એકમથી ચાલુ થાય અને આઠમે તો ઉત્સવ આવી જાય, તો 8 દિવસની જ વધાઈ કેમ એવી રીતે? તો એના જવાબમાં આપણને જે આપણા જે એને લગતા જે મહાનુભાવો છે એ આપણને એવું સમજાવે છે કે જે રાધિકાજી છે એ ભગવાન શ્રી કૃષ્ણના અર્ધાંગિની છે, અને આપણા પ્રભુ કેવા છે? 16 કલા યુક્ત છે, અને 16 કલા યુક્ત પ્રભુ છે, અને એનું અર્ધું અંગ કોણ છે? તો શ્રી રાધા છે। એટલે 16નું અડધું શું થશે? 8, અને એટલે થશે 8। તો આ જે રાધિકાજી છે એ 8 ઘડી સેવા માનવાવાળા છે, અને આપણા જે ગુસાઈજી છે એને અષ્ટયામ સેવા, અષ્ટસખા, અષ્ટછાપના કવિ, અને એવી જ રીતે ભૌતિક રૂપે પણ અષ્ટસિદ્ધિ અને અષ્ટાંગ યોગ એ રૂપ સેવાની સ્થાપના કરી છે। જો આ રીતે ગણીએ તો એના માટે 8 દિવસની વધાઈ શ્રી રાધિકાજીની બેસે છે। રાધિકાજીની સખીઓ પણ 8 છે, અને આ ભાવનાથી 8 દિવસની ઝાંઝની વધાઈ બેસે છે। રાધા રાની કી જય, સ્વામિનીજી કી જય, યુગલ સરકાર કી જય। જય શ્રી કૃષ્ણ।